નમસ્કાર, સ્વાગત છે આપનું। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। તાપી સોનગઢના હીરાવાડી ગામે ડાંગના બરડીપાડા તરફ જતો રાજ્ય ધોરીમાર્ગ પર આવેલો પુલ બેસી ગયો। સ્થાનિક લોકોની મદદથી અવરજવર બંધ કરવામાં આવી છે। પુલ બેસી જતા સોનગઢથી ડાંગને જોડતો હાઈવે બંધ થયો। રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। સોનગઢથી ડાંગને જોડતો પુલ જે બેસી જતા જ હાલાકીઓ પડી છે। સંવાદદાતા હેમંત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હેમંત, જે ધોધમાર વરસાદ વરસ્યો તેની અસર વાહન વ્યવહાર પર પણ પડી છે। પુલ બેસી ગયો છે, શું મુશ્કેલીઓ? જી હેમંત, તો ફરી એક વખત અમારા સંવાદદાતા પાસે જઈશું અને સંપર્ક કરીશું, પરંતુ અત્યારના મહત્વપૂર્ણ સમાચાર કે સ્ટેટ હાઈવેનો આ પુલ જે બેસી જતા વાહન વ્યવહાર ઠપ થયો છે। અહીંથી લોકો પસાર નથી થઈ શકતા। નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના જ આ પરિણામ અને લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। બરડીપાડા નજીકનો આ પુલ જે હવે બેસી ગયો છે તેનો ઉપયોગ નથી કરી શકાતો। બારે મેઘ ખાંગા થઈ ગયા છે અને તેના કારણે જ આ પ્રકારે મુશ્કેલીઓ જોવા મળી રહી છે। સમસ્યાઓનો સામનો વાહન ચાલકો કરી રહ્યા છે। અહીંથી પસાર થતા તેમને મુશ્કેલીઓ પડી છે। હવે તો વાહન વ્યવહાર ઠપ થયો છે, એટલે લાંબો ફેરો ચક્રાવો કરીને તેમને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું પડશે। સોનગઢથી ડાંગને જોડતો આ પુલ જે બેસી ગયો છે, હવે નેશનલ હાઈવે ઓથોરિટી જે આનું સમારકામ કરે ત્યારબાદ તેને પૂર્વવત વાહન વ્યવહાર પૂર્વવત થઈ શકે। ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। મહુવા તાલુકો સૌથી વધુ પ્રભાવિત છે। મહુવા તાલુકામાં રાત્રિ દરમિયાન સામેલાધાર વરસાદ વરસ્યો હતો, જેને પગલે મહુવા તાલુકાની પૂર્ણા, અંબિકા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। મહુવાથી અનાવલ તરફ જવાનો સ્ટેટ હાઈવે કમર સુધીના પાણી ભરાયા છે। સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો। ઉપરવાસ તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદીના હાલ બેહાલ થઈ ગયા છે। પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોના જે લોકો છે તેઓ અસરગ્રસ્ત થયા છે। જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે। તો આકાશમાંથી સતત વરસતા વાદળ, વરસતો વરસાદ અને તે વચ્ચે મુશ્કેલીઓનો પાર નથી। સુરત જિલ્લામાં સતત વરસાદ ખાબક્યો છે અને જેના કારણે જ નદીઓ છલકાઈ છે। જળાશયોમાં પણ ઘોડાપૂર અને તેના કારણે આસપાસના વિસ્તારો પ્રભાવિત થયા છે। સતત જળસ્તર વધતા જે કોઝવે છે તેનું ધોવાણ થયું છે। લોકોના જીવન પર માઠી અસરો વર્તાઈ રહી છે। નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકો ઘરની બહાર નીકળતા પહેલા પણ વિચાર કરવા મજબૂર છે। અને બીજી તરફ જે ખેડૂતો છે તેમના પાકનું પણ ધોવાણ થયું છે। જે વાવણી કરી હતી, ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે અને આ પાણી ઓસરી નથી રહ્યા। સતત મેઘરાજા પોતાનો હેત વરસાવી રહ્યા છે, જે હવે કહેર બનીને વરસી રહ્યો છે। પૂર્ણા, અંબિકા, કાવેરી નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા છે અને હવામાન વિભાગે આજે પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે સુરતમાં। નવસારીથી સમાચાર। પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા। શાંતાદેવી, ગધેવાન, ભેસ્તખાડા, મહાવીર સોસાયટી, માછીવાડ, કાશીવડી જેવા અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયું છે। તંત્ર એલર્ટ થતાની સાથે કામગીરીમાં જોતરાયું। ઉપરવાસમાં વરસાદના કારણે હજી પણ વધુ પાણી ભરાય તેવી શક્યતા જોવા મળી રહી છે। તો શાંતાદેવી, ગધેવાન, ભેસ્તખાડા, મહાવીર સોસાયટી, માછીવાડ, કાશીવડી જેવા અનેક વિસ્તારો જે જળબંબાકાર થઈ ચૂક્યા છે। ક્યાંક કમરસમાં પાણી ભરાયા છે, ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને આ પાણીના ભરાવાના કારણે જ રોગચાળો વકરે તેવી સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાંથી ભારે વરસાદ બાદ જે પાણી આવ્યું તેણે જ આ તબાહી સર્જી છે। પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે, જેના પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે। પાણી ઓસરી નથી રહ્યા અને આ કમરડૂબ પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। જનજીવન પર માઠી અસરો અહીં વર્તાઈ છે। ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો જમાવડો, રસ્તાઓ પરથી જાણે કે નદીઓ વહી રહી હોય તેવી તસવીરો સામે આવી છે। મેઘ તાંડવના કારણે જ આ પ્રકારની મુશ્કેલીઓ।
નવસારી જિલ્લામાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે. પૂર્ણા નદીની સપાટી હાલ 21 ફૂટ પર પહોંચી છે. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાલિકાએ એલર્ટ જાહેર કર્યું છે. સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભાવિન, નવસારીના કયા એવા વિસ્તારો છે જ્યાં ઘૂંટણસમાં કમરસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને હજુ સુધી પાણી નથી ઓસર્યા? ચોક્કસથી દીપા, જો વરસાદને લઈને વાત કરવામાં આવે તો નવસારી શહેર પાણી થઈ ચૂક્યું છે. નીચાણવાળા જો વિસ્તારની વાત કરવામાં આવે તો ભેંસદ ખાડા વિસ્તાર છે, શાંતાદેવી છે, ગધેવાડ છે સહિતના જે તમામ જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારો, પૂર્ણા નદીના જે કેચમેન્ટ વિસ્તારમાં જે આવેલા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં દીપા પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. અત્યાર સુધી અંદાજિત 250 થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની જે કામગીરી છે એ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અને ખાસ કરીને જે ભેંસદ ખાડા વિસ્તાર છે એ ભેંસદ ખાડા વિસ્તારમાં લોકોના જે કેડ સમાજે છે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે લોકો પોતાનો સામાન સહિત જે છે તે વસ્તુઓ મૂકીને ઘરની બહાર નીકળી રહ્યા છે અને તંત્ર પણ અત્યારે હાર બહાર લોકોને કાઢવાની જે કામગીરી છે એ શરૂઆત કરી દીધી છે. દીપા, આભાર ભાવિન જાણકારી આપવા માટે. યાત્રાધામ પાવાગઢ ખાતે મેઘરાજાએ ધડબડાટી બોલાવી. હાલ ડુંગરની તરફ ધોધ શરૂ થયા છે. હિલ સ્ટેશનને પણ ભૂલાવી દે એવો કુદરતી નજારો અને સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. આ આહલાદક વાતાવરણનો નજારો માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે. ગુરુવારે વરસેલા અનરાધાર વરસાદના પગલે પાવાગઢ ડુંગરના પગથિયા પર પાણી વહેતા જોવા મળ્યા. દર્શનાર્થીઓએ આ માહોલમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. પાવાગઢ બાદ હવે વાત કરવી છે વડોદરાની. વડોદરાના જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર મગર દેખાયો. મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. સ્થાનિક નાગરિકોએ મગરનો વિડીયો મોબાઈલ ફોનમાં ઉતાર્યો. બ્રિજ પર ઢાઢર નદીના પાણી આવી જતા મગરો બહાર નીકળ્યા છે. પોલીસે વાહનોની અવરજવર માટે બ્રિજ બંધ કર્યો છે. તો જાંબુઆ બ્રિજ પર કઈ રીતે મગર આવી ચડ્યો તેની તસવીરો સામે આવી. એક રાહદારીએ આ તસવીરો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી છે. વડોદરાવાસીઓ માટે ચિંતાજનક સમાચાર પ્રાપ્ત થયા છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે. વિશ્વામિત્રી નદીની સપાટી 29.20 ફૂટે નોંધાઈ. નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, એટલે એના કરતા 3.20 ફૂટ ઉપર વહી રહી છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી ઉપરથી વહી રહી છે. નદીના સતત વધી રહેલા જળસ્તરે તંત્રની ચિંતા વધારી છે. અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વડોદરાવાસીઓની મુશ્કેલીઓ વધવાની છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો. શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદી, જેના જળસ્તરમાં વધારો થતા લોકો હાલ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ વિશ્વામિત્રીની જળ સપાટી ભયજનક સ્તર તરફ આગળ વધી રહી છે. વડોદરાની વિશ્વામિત્રી નદીના આકાશી દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ. નદીપટ નજીકના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. આહલાદક દેખાતા દ્રશ્યો ભયાવહ સાબિત થઈ શકે છે. વિશ્વામિત્રી નદી જે 29.4 ફૂટે વહી રહી છે અને નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, એટલે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. અત્યારે આ આકાશી નજારો ભલે આંખોને ઠંડક આપી રહ્યો હોય, પરંતુ તે ક્યારે તાંડવ બનીને વડોદરા પર તૂટી પડી શકે છે તે આપણે નથી કહી શકતા. સતત જે મેઘો વરસ્યો તેણે જ વિશ્વામિત્રી નદીમાં નવા નીર લાવ્યા અને હવે વડોદરા માટે ખતરો તોડાઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીના આકાશી દ્રશ્યો જુઓ. નદી બે કાંઠે વહી રહી છે. પાણીનું જે જળસ્તર છે તે વધતું જોવા મળ્યું છે અને તેની સીધી અસર વડોદરા પર જોવા મળશે. બનાસકાંઠાના થરાદમાં અબોલ જીવને માર મરાયો. થરાદ તાલુકાના ઘોડાસર ગામમાં આખલાને માર મારતો વિડીયો વાયરલ થયો. બાઇક પર જઈ રહેલા યુવકે આખલાને અત્યંત નિર્દયતાથી લાકડીથી માર માર્યો. યુવકને આખરે શેનો ગુસ્સો છે? શું યુવકને કાયદાનો ડર નથી? વિડીયોને લઈને પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું.
નવસારીની પૂર્ણા નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ। નવસારી શહેરમાં આવેલા ભેસ્તખાડા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ભરાયા। ઘરોમાં પાણી ભરાતા 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। નવસારી જિલ્લામાં ગત રાતથી પડેલ ધીમાર વરસાદને કારણે નવસારી જિલ્લાના નવસારી શહેરમાં ફરી પાણી થઈ ચૂક્યું છે। પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી જે 23 ફૂટ છે 23 ફૂટ વટાવીને હાલ 25 ફૂટની આસપાસ વહી રહી છે, જેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। નવસારી શહેરના જે શાંતાદેવી છે, શાંતાદેવી સહિત જે ભેંસતખાડા વિસ્તાર છે, જે દ્રશ્ય છે ભેંસતખાડા વિસ્તારના દ્રશ્ય છે, લોકો કમર જેટલા કેડ સમા પાણીમાંથી બહાર નીકળવા નો સામનો કરી રહ્યા છે। દ્રશ્યમાં છે હાલ આપણે એમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું, જે સ્થાનિકો છે હાલ બહાર આવી રહ્યા છે। નામ શું તમારું? અનિલ ડિમ્બર। કેટલા પાણી ભરાયા છે? પાણી તો હવે ઘરમાં બી ઘૂસી ગયેલા છે। આટલું 6 પાણી છે, 3-4 ફૂટ જેટલા પાણી છે ઘરમાં। સામાન બધો સામાન અમે સગે વગર કરી દીધો છે અત્યારે હાલમાં, પણ તકલીફ ઘણી પડતી છે। તંત્ર આવ્યું છે ખરું? તંત્ર હવે અત્યારે હાલમાં કોઈ જાતનું તંત્ર આવ્યું છે નથી। અમારું નામ શું? બાનું માટે બેન, આજે કેટલી તકલીફ પડે ઘરથી બહાર નીકળવામાં? આ બધા પીનાઈ ગયા। ચોક્કસથી જે રીતના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, અને પરંતુ હજુ પણ તંત્રના કોઈ અધિકારી કે પાલિકાના કર્મચારી હજુ સુધી ફરક્યા નથી। આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે અને પારાવાર મુશ્કેલી હાલ વેઠવી પડી રહી છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।